માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત ખેડૂતોની જાત મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી। આ વિસ્તારના મુખ્ય પાક મગફળી તથા સોયાબીન નિષ્ફળ જતા સંવેદના વ્યક્ત કરી કુદરતી વિપદામાં ખેડૂતો પર આવી પડેલ આપદામાં પડખે રહેવાની સંવેદનશીલતા દર્શાવી હતી। પાણીધરામાં 150 જેટલા લોકો સાથે મુલાકાત અને સમીક્ષા કરી હતી। છેલ્લા 15 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। મગફળીના પાકમાં મોટું નુકસાન થતા મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું। માળિયાહાટીના તાલુકાના પાણીધરાના 3 ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી। ભરતસિંહ નાનુભાઈ ચાવડા મારું નામ, ગામ પાણીધરા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદ રૂપે, એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર। અને અત્યારે અમારો સારો પલટી ગયો છે, બધું જે થયું છે એમાં આશ્વાસન આપ્યું છે, એટલે અમને થોડીક આશા થઈ છે કે સીએમ સાહેબ અમારા ગામની અંદર પધાર્યા છે તો અમને કંઈક ને કંઈક તો મળવાપાત્ર રહેશે। મુખ્યમંત્રીની સાથે સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા અને જિલ્લા પંચાયત ચેરમેન દિલીપસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગાગડા કનકસિંહ નાજાભાઈ છે, મારું ગામ જૂથળ છે। આજે જૂથળ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે, અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતે કરી છે। એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે। કેટલું નુકસાન છે? નુકસાન 80 થી 90% જેવું નુકસાન છે। ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારા વાવતર મગફળીનું જ થાય છે વધારે અહીંયા, અને મગફળીના પાકમાં નુકસાન છે 80 થી 90%। અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી, અને ઝેરી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે। શિયાળુ પાક વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા। અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં। અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાને કારણે શિયાળુ પાકમાં ફેલ જાય। મારું ગામ જુથળ, મારું નામ છે તળાવિયા પરેશભાઈ તળાવિયા। અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ઉગી લાગેલ છે, તે પોતે નજરે જોયેલ છે। અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે, અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે। અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાની હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી, અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું?